वतन की रेत पे अपना लहू लिखते हैं दीवाने, मगर कुछ लोग कुर्सी के लिए ईमान बेचते हैं। तुम्हारे शहर में घोटाले तो आम बात है, यहाँ तो नेता लोग पूरा आसमान बेचते हैं। ગઈકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાયું। ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન થયું। ક્યાંક ઉત્સાહ તો ક્યાંક હતાશા મતદારોમાં જોવા મળી। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે। હવે આગામી 28 એપ્રિલના રોજ હાર જીતના સમીકરણો ખુલી જશે અને લિટમસ ટેસ્ટ સમાન આ ચૂંટણીના પરિણામો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીનું દ્રશ્ય સ્પષ્ટ કરશે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં થયેલી બબાલ, મોત, બહિષ્કાર અને મતદાનની આગલી રાતે ચવાણું અને દારૂના વિતરણ અંગે ખેલાયેલા લોહિયાળ ખેલની વિગતવાર ચર્ચા કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। મહાનગરપાલિકા, નગરપાલિકા અને તેની પેટા ચૂંટણીમાં અનુક્રમે 49.14%, 59.53% અને 55.38% મતદાન નોંધાયું છે। જિલ્લા પંચાયત માટે 61.77% અને સૌથી વધુ તાલુકા પંચાયત માટે 62.45% મતદાન થયું છે। પુરુષ મતદારોની મતદાન ટકાવારી સ્ત્રીઓની સરખામણીએ વધુ રહી છે, પરંતુ આ વખતે ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતની વ્યાપારી, સંસ્કૃતિ અને શાંતિપ્રિય રાજ્ય તરીકેની છાપની કાળું ડાઘ લાગે એવી સ્થિતિ ઊભી થઈ છે। રાજકારણીઓએ પોતાની બધી લાજ શરમ નેવે મૂકી ચૂંટણી જીતવા માટે નૈતિકતાનું નિકંદન કાઢીને બેફામ બન્યા। હરીફાઈ ન રહે તે માટે સામા પક્ષના ઉમેદવારોને લોભ આપી, લાલચ આપી, ડરાવી ધમકાવીને આંતરિક અથડામણ સર્જીને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાઈ હતી। આમ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવે તેવી આ ચૂંટણી સાબિત થઈ છે। આ વખતની ચૂંટણી સૌથી ખરાબ સાબિત થઈ છે। શરૂઆતથી જ જે બનતી હતી ઘટનાઓ, પાર્ટીઓની નીતિ હોય અને અતિ દયનીય લોકશાહીની સ્થિતિ ને જોતા ચિત્ર આ વખતે સ્પષ્ટ થયું છે કે આટલા વર્ષોની ચૂંટણી અને પરિણામો કરતા આ વખતના પરિણામો ખૂબ આશ્ચર્યજનક હશે। ગુજરાતમાં લોકશાહીના પર્વનો સૂરજ તો ઉગ્યો, પણ તેની સાથે જ સત્તાની લાલચ, હિંસા અને આક્ષેપોના વાદળો પણ છવાયા। 15 મહાનગરપાલિકાથી લઈને છેવાડાના તાલુકા પંચાયત સુધી મતદાન પૂર્ણ થયું, પણ સવાલ એ છે કે શું આ ખરેખર લોકશાહીનો પર્વ હતો કે પછી સામદામ દંડ ભેદનો નગ્ન નાચ? દરેક ઘટનાઓ વિશે વાત કરવી છે। સૌથી પહેલા આણંદની વાત કરીએ તો આણંદને આંકલાઓમાં ચૂંટણી પ્રચાર લોહિયાળ જંગ ખેલાયો, કારણ કે આગલી રાતે જે પ્રમાણે ચૂંટણીના દિવસની જે આગલી રાત હતી કે ત્યારે વોર્ડ નંબર 13માં આણંદમાં હર્ષિલ દવે પર હુમલો થયો તો આંકલાઓમાં વિશાલ પટેલ લોહી લુહાણ થયા। બંને પક્ષોએ આક્ષેપ પ્રતિ આક્ષેપ સામસામે કર્યા, એ પણ દારૂ અને ચવાણુંના। પણ કડવી વાસ્તવિકતા તો એ છે કે નેતાઓ હવે મતના બદલે ઝેર વેચી રહ્યા છે। આમાં જેટલો વાંક નેતાઓનો છે એટલો જ વાંક જનતાનો પણ છે, જે પોતાના હકની કિંમત દારૂની પોટલી અને થોડા પૈસામાં આંકી લે છે। બીજી ઘટના જે ગાંધીનગરની છે કે જ્યાં ગાંધીના વિચારોની વાતો થાય એવું ગાંધીનગર, ત્યાં દારૂની રેલમ છેલમ જોવા મળી। ચિલોડા પાસે વિદેશી દારૂની ગાડી પલટી અને ગુજરાતની દારૂબંધીની પોલ ખુલી ગઈ। આચાર સંહિતા હોવા છતાં આટલો દારૂ ક્યાંથી આવ્યો એ મોટો સવાલ છે। શું તંત્રની મિલીભગત વગર આ શક્ય હતું? વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આ મુદ્દે તંત્રને આડે હાથ લીધું। ત્રીજી ઘટના હતી જનતા આક્રોશની। એક તરફ મતદાન વધારવાના પ્રયાસો થયા, ત્યારે બીજી તરફ મહુવાનું ઉમણિયાવદર ગામ અને છોટા ઉદેપુરનું વર્દી ગામ, જ્યાં સત્તાધીશો અને અરીસો લોકોએ બતાવ્યો। 3200 મતદારો એક સાથે મતદાનનો બહિષ્કાર કર્યો, કારણ કે હાઈવે પર તેમને કટ જોઈતી હતી અને જે છોટા ઉદેપુરનું વર્દી ગામ છે ત્યાં શાળાનું મકાન જોઈએ છે। આ પાયાની જરૂરિયાતો માટે જો જનતાને વોટની કિંમત ચૂકવવી પડતી હોય તો એ પણ ખૂબ શરમજનક છે। ચોથી ઘટના ચૂંટણીની જોઈએ, કારણ કે ચૂંટણીમાં માત્ર હિંસા જ નહીં, ટેકનિકલ ખામીઓ પણ મતદારોની કસોટી કરી ગઈ છે। અમદાવાદ, સુરત અને જામનગરમાં ઈવીએમ ખોટકાયા હતા, ક્યાંક મીણબત્તીના અજવાળે મતદાન થયું તો ક્યાંક બોગસ મતદાનના આક્ષેપો પણ થયા। આ બધાની વચ્ચે પાટણમાં એક મહિલા મતદાર અને આણંદમાં એક કર્મચારીનું હાર્ટ એટેકથી કરુણ મોત પણ થયું છે। બીજી બાજુ જામનગરમાં પણ એક ઉમેદવારનું કરુણ મોત થયું છે। આમ તો ચૂંટણી અંગે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી પોલીસ ઉપર ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા, પરંતુ પોલીસની એક બીજી પણ છબી છે જેણે માનવતા મહેકાવી છે। તમામ દ્રશ્યો અને ઘટના આધારિત અને ચૂંટણીના પર્વને લઈને આવેલી દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા પર નજર કરીએ અને પોલીસે જે કામગીરી કરી છે તેના વિડીયો પર પણ નજર કરીએ। ઘટના એ હતી કે અહીંયા આગળ લોકશાહીનું હનન થઈ રહ્યું હતું। અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો, રૂપિયાની વેચણી થતી હતી। ત્યારે મને માલુમ થયું, વોર્ડ નંબર 13 નો ઉમેદવાર છું, હું આવ્યો તો કેતન બારોટના સાગરી તો અહીંયા આગળ દારૂ અને રૂપિયા વેચી રહ્યા હતા। કંદર વ્યાસ અને એક રાહુલ કરીને વ્યક્તિ હતો, એ બંને અમારી ઉપર હુમલો કર્યો છે, જાન લેવા।
અને તમે જોજો કે મારી ઉપર આની ઉપર એક્શન લેવામાં આવે, એનું ઉમેદવારી કેન્સલ કરવામાં આવે. જો ઇલેક્શન કમિશન આની ઉપર નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. અને વોર્ડ નંબર 13ની જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લુખ્ખા મવાલી ગુંડા લોકોને આ સત્તા ઉપરથી દૂર કરો. રાતના રોજ આસોદર મુકામે કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈએ જે ભારતીય જનતા પાર્ટીના વિશાલભાઈ પટેલ કે જેમને ભારતીય જનતા પાર્ટી તરફથી એમને પ્રભારી આસોદર જિલ્લા પંચાયતની નિરીક્ષક તરીકે મૂકેલા હતા, એમની ઉપર રાત્રે જ્યારે એમને વિશાલભાઈને એક મેસેજ મળ્યો કે ભાઈ મનુભાઈ બધી કીટો વહેંચે છે અને મતદાતાઓને લોભામણી લાલચ આપે છે, ત્યારે એ પોતાની ગાડી લઈ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સાથે જ્યારે આસોદર મુકામે જતા હતા ત્યારે એમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો. વિડીયો પણ વાયરલ થયેલા છે. અને જ્યારે એમના બધાના ફોન આવ્યા ત્યારે હું તાત્કાલિક ત્યાં આગળ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો અને પીઆઈ સાહેબે પણ એમની ફરિયાદ લીધેલી છે. ફરિયાદના આધારિત એમની પર આચારસંહિતાનો પણ ભંગ થાય એ રીતની ફરિયાદ છે. આગળના પગલાં આપણી સરકાર તરફથી અને પોલીસ સ્ટેશન તરફથી લેવામાં આવશે. આજે અમારા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ડીએસપી રેમાબા ઝાલા ગામમાં મુલાકાત લેવા માટે આવેલા અને ગામ લોકો એને શાંતિપૂર્વક રજૂઆત કરેલી કે બેન અમને આજે કટ નહીં તો મત નહીં, એ અમારી માંગ છે. અને ડીએસપી પણ અમને શાંતિપૂર્વક સાંભળેલા અને આશ્વાસન આપેલું કે વહીવટી તંત્ર એની અત્યારે ફૂલ પ્રોસેસમાં છે અને એનો યોગ્ય નિકાલ લાવે એવા મહેનત કરી રહી છે, એવું અમને આશ્વાસન રેમાબા ઝાલાએ આપેલું છે. અમારે વોટિંગ નહીં કર્યું કારણ છે અમારી સ્કૂલ છે ને 4 વર્ષથી ખાડા ખોદીને પડી રહેલા છે, એની લીધે વોટિંગ નહીં કર્યું અમે. એમ 1500 નું વોટિંગ છે અમારા ગામમાં. અને તે કોઈ રજૂઆત કરે તે નેતાને કોઈ આવતા જ નહીં, નેતાઓ પૂછવા. 1 થી 8 ધોરણ સુધી છે. 200-300 છે કે ઓયડા તો 10 होता थे तो ना खेला कला બીજા 3 છે. અમારે સ્કૂલ બને એ જ માંગણી છે, બીજું કઈ નહીં. હવે એનું કોઈ નેતો આવીને કે ગમે તે કોઈ નિરાકર આવે કે બાયધરી આવે કે કોમ ચાલુ થઈ છે કે અમે કરી નાખવું એમ કે તૈયાર. એ નેતો આવે કે અધિકારી આવે, ઓકે નેતો આવે કે અધિકારી આવે કે અમને બાયધરી પત્રક લખી આલે કે આ કોમ બની જાય એમ તે વોટિંગ કરવા તૈયાર અમે. એમ રમણભાઈ કેશિયાભાઈ એ કઈ નહીં, આ બંદર રહે એ કોઈ વોટ એકી નાખે નહીં, 0 રહે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. મિત્રો, અત્યારે અમે ઊભા છીએ મોટા ચિલોડાથી નાના ચિલોડા તરફ જવાવાળા રસ્તામાં, અને ખાસ કરીને આપણા ગુજરાતની જે પાટનગર છે એક ગાંધીનગરમાં તમે સામે જોઈ શકો છો. સામે ગિફ્ટ સિટી છે અને આ ગિફ્ટ સિટીની સામે અત્યારે આ ગાડી પલટી ખાઈ ગઈ છે અને અહીંયા આ જે છે એ દારૂની રેલમ છેલ ચાલી રહી છે. આ ગાડી પલટી ખાઈ એટલા માટે આ દારૂ ઉગાડો પડ્યો છે. આ વાસ્તવિકતા છતી થઈ છે. બાકી કેટલાય સમયથી આ તમે જોવો છો અહીંયા પેનલ લગાવવામાં આવી છે એટલે વર્ષોથી કદાચ આ ગાડી છે એ દારૂમાં જ ચાલતી હશે એવું સમજી શકાય છે. બીજી વાત કે આ બધી જ જે દારૂની બોટલ છે ને એ વિદેશી દારૂ છે. હવે બહારના રાજ્યમાંથી આ ગુજરાતમાં પહોંચ્યો છે તો શું બોર્ડર ઉપર એને ચેક કરવા મને એવું હોય? બોર્ડર ઉપરથી લઈ અને અત્યારે તો આચારસંહિતા લાગુ છે, ચૂંટણીનો સમય ચાલુ છે, તો આ ચૂંટણીના સમયમાં શું આ બધી જ જે બોર્ડરો છે ગુજરાતની ત્યાં ચેક કરવા મને એવું હોય? અને અહીંયા સુધી પહોંચ્યો તો પહોંચ્યો કઈ રીતે? એ પણ એક મોટો સવાલ છે. તેની સાથે સાથે હવે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અહીંના ડ્રાઈવર જે છે એ ફરાર થઈ ગયા. હવે તમે વિચારો, જે ગાડીનો કશું જ કંઈ વૈધું જ નથી, આખી ગાડી છૂટી પડી ગઈ છે. હવે એમાં ડ્રાઈવર ક્યાંય નો એવું બને. હવે ડ્રાઈવર ક્યાં છે તો કે હોસ્પિટલમાં નથી, અને હવે એવું કહેવામાં આવ્યું છે કે અહીંથી નાસી છૂટ્યો છે, ભાગી ગયો છે. હવે કઈ રીતે ભાગી ગયો એ તો મારો રામ જાણે. વાત બીજી કે આ જે દારૂ અહીંયા સુધી પહોંચ્યો અને એમાં કદાચ અમને એવું લાગે છે કોઈ છત્રછાયા હશે. તેની સાથે સાથે આવતીકાલે મતદાન છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્યારે મતદાન છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની મતદાનમાં ક્યાંક ને ક્યાંક આ દારૂનો ઉપયોગ કરી અને મત મેળવવાના વર્તમાન જે સત્તા પક્ષ હોય એનો કંઈક આવા દાવો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ? કારણ કે આ સત્તા પક્ષની રહેમરા નીચે જ આ બધું ચાલી શકે. બાકી કોઈ વિપક્ષનો કે અપક્ષનો વ્યક્તિ કરે તો સતત ચતું થઈ જાય. આ અત્યારે આખા ગુજરાતમાં 2 ફાર્મ અને 2 લગામ એ બ્લેક કાચવાળી ગાડીઓ ફરે છે. આગળ ભારતીય જનતા પાર્ટીના ખેસવાળી ગાડીઓ ફરે, કોઈ પોલીસ એને રોકવા નથી માંગતું. અને આ જે દારૂ જે છે આ તો ગાડી કહેવાય કે ઊંધી પડી એટલે આ દારૂની ગાડી હતી એ છતી થઈ.
બાકી તો આવી અનેકો ગાડીઓ, હજારો ગાડીઓ અત્યારે ગાંધીનગર અને ગુજરાતમાં ફરી રહી છે. હવે આ ગાડીના અમને જે નંબર મળ્યા છે એ નંબર છે GJ1WB 4267. આ ગાડી કદાચ સાચા નંબરે છે, ખોટા નંબરે એ અમે નથી જાણતા, પણ આ ગાડી જે છે એ ગાડી અહીંયા સુધી પહોંચી છે. આ ગાડીના નંબર છે. હવે આ ગાડીની તપાસ થવી જરૂરી છે. તેની સાથે સાથે બીજી એક વાત કરી દઉં કે જ્યારે અમે આ ગાડી પાસે પહોંચ્યા 2:30 વાગે, ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આમાં જે મુદ્દામાલ હતો એ 2 PCR ભરી અને મુદ્દામાલ છે એ અલગ જગ્યાએ મોકલી દેવામાં આવ્યો. હવે ક્યાં મોકલવામાં આવ્યો છે એ અમને નથી ખબર, એ મારો રામ જાણે. એ પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યો કે જે તે જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યો, શું કરવામાં આવ્યું એ અમને નથી ખબર. હવે જ્યારે અમે પહોંચ્યા ત્યારે અહીંયા પોલીસ પણ હતી અને સાથે હોમગાર્ડ પણ હતા અને ગાડી એની પાસેથી એક્ટિવા. ત્યારે અમે એમને પૂછ્યું કે આ એક્ટિવાની ગાડી ઉપર તમે 2 મોટા થેલા ભરી અને શું લઈ જાઓ છો? ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આમાં તો અમારો મુદ્દામાલ છે, આમાં તો અમારો માલ સામાન છે. જ્યારે અમે કીધું કે અમારી સામે ખોલો, અમારે જોવું છે, ત્યારે ના કરવા લાગ્યા. પછી જ્યારે અમે વિડીયો ચાલુ રાખીને જે કીધું ત્યારે અંદરથી જોવા જઈએ તો મોટી દારૂની બોટલો એમાં મળી આવી છે. એટલે એમાં પણ દારૂ હતો, એમાં પણ ટીન હતા, ઇંગ્લિશ દારૂની બોટલો તેમાં પણ મળી આવી છે. હવે આવતીકાલે જોવાનું રહ્યું કે કોના નામે દારૂ ઉધારાય છે અને કોના નામે FIR ફાટે છે એ હવે આગળના દિવસોમાં જ ખબર પડશે. પરંતુ આ દારૂ છે એ ક્યાંક ને ક્યાંક મતદારો માટે મગાવવામાં આવ્યો હોય અને ભારતીય જનતા પાર્ટીની રહેમરાએ મગાવ્યો હોય તો જ આ દારૂ છે અહીંયા સુધી પહોંચી શકે, બાકી આ દારૂ અહીંયા સુધી પહોંચી ન શકે એવું સ્પષ્ટપણે અમે માનીએ છીએ. જોઈએ આવતીકાલે શું થાય છે. જય હિન્દ, જય ભારત. એક તરફ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની યોજાઈ ગઈ છે, પરિણામો હજુ આવવાના બાકી છે, પરંતુ આમ આદમી પાર્ટી ક્યાંક તેમના દિગ્ગજો છે એક પછી એક છે તે સાવરણાની સળીમાંથી તૂટી રહ્યા છે, ક્યાંક રાજીનામા આપી રહ્યા છે. સૌથી પહેલા આપણે વાત કરી હતી કરસનબાપુ ભાદરકાની, તેમણે રાજીનામું આપ્યું, કોંગ્રેસમાં જોડાયા. રાજુ કરપડા, તેમણે રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાયા. હવે ખેડૂત નેતા તરીકેની છબી ધરાવતા સાગર રબારીએ પણ રાજીનામું આપી દીધું. તે ક્યાં જોડાય છે તો એક સવાલ છે ને આગામી દિવસોમાં તેનો આપને જવાબ મળી જશે, કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પક્ષ છોડે છે ત્યારબાદ અન્ય પક્ષમાં તે જોડાતા હોય છે અને સ્વાભાવિક છે કે પોતાનું રાજકીય કરિયર ખતમ ન થાય તે માટે એ પગલાઓ લેતા હોય છે. પરંતુ આમ આદમી પાર્ટી માટે આ ઉગતા સૂરજ પહેલા એક કહેવાય છે કે ખૂબ મોટો ફટકો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ગોટાળા થયા, ઓડિયો વાયરલ થયા, જે બધા ઘટનાક્રમ એક બાદ એક આપણે જોયા, ત્યારથી તો એ સાબિત થઈ ગયું કે ચૂંટણી આ વખતે લોકશાહી ઢબે નથી થઈ. લોકશાહી જેવું કશું જ બચ્યું નહોતું, કારણ કે સામ દામ દંડ ભેદ બધી જ નીતિઓ અપનાવવામાં આવી. અને જે બાદ હવે પક્ષોની એક કહેવાય છે કે આ લિટમસ પેપર જેવી એક પ્રયોગ હતો કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે તો જગદીશ વિશ્વકર્મા માટે તે આ વખતે સારું સાબિત થઈ શકે, કારણ કે તેમણે CR પાટીલના રેકોર્ડને જાળવી રાખી અને વધારે રેકોર્ડ બનાવવાના છે, કાં તો પછી વધારે રેકોર્ડ ન બને તો તેને આજે આખો રેકોર્ડ છે તેને યથાવત રાખવાનો છે. જો નહીં રાખી શકે તો પણ ઘણા બધા સવાલો છે ને. આમ તો ભારતીય જનતા પાર્ટી છે આ વખતે તેના માટે અઘરું થઈ ગયું છે. લોકોમાં એક પ્રકારનો જે કહેવાય છે કે એન્ટ્રી ઇન્કમ બનશે જોવા મળી હતી અને લોકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યા હતા, કારણ કે સતત એક સરકાર કામ કરે ત્યારે લોકોમાં પ્રશ્નાર્થ ઉભા થાય, લોકો ઘણા બધામાં રોષ પણ જોવા મળે. પરંતુ આ વખતે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી માટે કેવું પરિણામ આવે છે અને પરિણામને આધારે ભારતીય જનતા પાર્ટી 2027માં કેટલા બદલાવો લાવે છે. આમ આદમી પાર્ટીની શરૂઆતથી જ અત્યાર સુધીની સફરમાં ઘણી બધી અડચણો આવી છે અને અત્યારે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી બાજુ કોંગ્રેસ છે, તેમને તો જેટલું મળે તેટલું તેના માટે લાભદાયક છે, કારણ કે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે કે કઈ હદે વણસી ગઈ છે, કયા લેવલે પહોંચી ગઈ છે. પરંતુ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસનું હજુ પણ પ્રભુત્વ છે અને પ્રભુત્વને જાળવી રાખવા માટે ક્યાંક કોંગ્રેસે થોડી ઘણી મહેનત પણ કરી છે. પરંતુ આગામી 28 એપ્રિલે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે માત્ર ઉમેદવારોના નામ નહીં પણ 2027ની વિધાનસભાનું ચિત્ર પણ સ્પષ્ટ થશે. પણ સૌથી મોટો સવાલ એ રહેશે કે શું આપણી લોકશાહી ખરેખર પવિત્ર રહી છે કે પછી તે દારૂ, ચવાણું અને હિંસાના જોરે લથડિયા ખાઈ રહી છે. પરિણામો માત્ર હાર જીત નહીં પણ ગુજરાતની જનતાનો મિજાજ પણ નક્કી કરશે. હાલ વાત વિગતવારમાં બસ આટલું છે. તમારી સમગ્ર ઘટનાને લઈને તમારું જે પણ કાંઈ મંતવ્ય હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.